હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે કુક વિથ વનશ્રીમાં. આજે હું નવી ગ્રેવી સાથે ગુવાર બટેકાનું શાક બનાવીશ, જે તમે આ રીતે ક્યારેય નહીં બનાવ્યું હોય. અને આ રીતે તમે જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ ભાવશે, મારી ગેરંટી છે. કેમ કે આમાં એક મસાલો આપણે એડ કરીશું જેનાથી સ્વાદ એકદમ મસ્ત આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પ્રથમ તો મેં અહીંયા કુકરમાં થોડું તેલ મૂકેલું છે. વધારે તેલ મૂકવાનું છે કેમ કે આપણે ગુવાર અને બટેકા બંનેને આપણે પહેલા તેલમાં જ તે સાતળી લેવાના છે, એટલા માટે. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલો ગુવાર લીધેલો છે અને તેને આ રીતે કટ કરીને હવે તેલ ગરમ થાય એટલે નાખી દઈશું. અને પછી તેને આપણે થોડી વાર માટે હલાવતા રહીશું, કેમ કે એને એકદમ રેડ નથી થવા દેવાના. થોડા લાઇટ બ્રાઉન ટાઈપ થાય એટલે આપણે તેને કાઢી લેવાના છે. તો આ રીતના હલાવતા રહીશું. હવે થોડા લાઇટ બ્રાઉન થઈ ગયા છે, તો હવે તેને આપણે કાઢી લઈશું. ગુવાર બધો કાઢી લઈએ એટલે આપણે એ જ તેલમાં આપણે જે બટેકા મેં અહીંયા કટ કરીને રાખ્યા છે, 2 બટેકા મીડિયમ સાઇઝના મેં કટ કરીને રાખેલા છે, તો એ બટેકાને આપણે નાખી દઈશું. અને બટેકાને પણ થોડા લાઇટ બ્રાઉન ટાઈપ થાય ત્યાં સુધી તેને સાતળવાના છે. અને પછી તેને પણ આપણે ડીશમાં કાઢી લઈશું. બટેકા આપણે મોટી સાઇઝમાં કટ કરવાના છે, સાવ ઝીણા કટ નથી કરવાના. આ રીતના મોટી સાઇઝમાં જ કટ કરીશું. અને ગેસનો ફ્લેમ બંને વખતે મીડિયમ જ રાખવાનો છે, બહુ વધારે પણ નથી રાખવાનો અને ધીમો પણ નથી રાખવાનો, મીડિયમ જ રાખવાનો છે. હવે બટેકા થોડા લાઇટ બ્રાઉન ટાઈપ થઈ ગયા છે, તો હવે તેને આપણે કાઢી લઈશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. તો એના માટે મેં અહીંયા સિંગ ભજીયા લીધેલા છે. જો તમારી પાસે સિંગ ભજીયા ના હોય તો તમે સિંગ પણ લઈ શકો છો, પણ સિંગ ભજીયાનો ટેસ્ટ સારો આવે છે, એટલા માટે મેં સિંગ ભજીયા લીધેલા છે. પછી તેમાં થોડા એવા ગાંઠિયા એડ કરીશું અને વ્હાઈટ તલ આવે છે તે થોડા એડ કરીશું. હવે આ ત્રણેય વસ્તુ નખાઈ જાય એટલે હવે તેને આપણે ખાંડી લેવાનું છે. એકદમ અધકચરું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ખાંડવાનું છે. આ બધી વસ્તુને આપણે મિક્સર જારમાં નથી ક્રશ કરવાની, કેમ કે તેનાથી સાવ જ પાવડર થઈ જશે, એટલે એ રીતના આપણે નથી કરવાની. આ રીતના હું તમને બતાવી દઉં કે અધકચરું રહે એ રીતના આપણે થોડું રાખવાનું છે. તો હવે આપણો સરસ એવો આ મસાલો મતલબ આ પાવડર બની ગયો છે. તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે એક ગ્રેવી ટાઈપ મસાલો બધો એડ કરીને બનાવી દઈશું. તો મેં અહીંયા પાણી લીધેલું છે અને તેમાં 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચી પાવડર, થોડી એવી હળદર અને ધાણા જીરું પાવડર અને થોડો એવો ગરમ મસાલો એડ કરી દઈશું. અને બધું આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ સાથે એડ કરી જ દેવાનું છે. અને થોડી એવી બધા સ્વાદને બેલેન્સ રાખે એટલા માટે ખાંડ એડ કરી દઈશું. પછી બધું સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. પહેલા શરૂઆતમાં ગાંગડી રહેશે જ, એટલા માટે એને થોડી વાર આપણે મિક્સ કરતા રહીશું એટલે તે પરફેક્ટ એકદમ થઈ જશે. તો હવે આપણી આ ગ્રેવી મિક્સ થઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને એક સાઈડ રાખી દઈશું અને જે આપણે બટેકા અને ગુવારને સાતળ્યા હતા તે લઈ લેવાના છે. અને તેમાં મેં કશ્મીરી લાલ મરચું એડ કરેલું છે. જો તમે લસણ કે કાંદા ખાતા હોય તો તમારે લસણની ચટણી પણ એડ કરવી હોય તો કરી શકો છો. તો આ રીતના પછી નાખીને આપણે તેને મિક્સ કરી લેવાનું છે. મેં મરચું લીધેલું છે, પણ તેની જગ્યાએ તમે લસણની ચટણી લઈ શકો છો. હવે આ સરખું એવું બધું જ મિક્સ થઈ જાય એટલે આપણે કુકરમાં જે ગુવાર અને બટેકા કરવા માટે તેલ હતું તે જ તેલ રાખવાનું છે અને તેને આપણે ગરમ થવા દઈશું. એ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ, આખું જીરું એ બંને એડ કરી દઈશું. એ સરખું એવું તેલમાં ફૂટી જાય એટલે તેમાં આપણે થોડી હળદર એડ કરીશું. અને પછી મેં અહીંયા મીડિયમ સાઇઝનું ટમેટું કટ કરીને રાખ્યું છે, તો ટમેટું એડ કરી દઈશું. અને ટમેટું એટલા માટે એડ કરવાનું છે કે તમારે લીંબુ નાખવાની જરૂરિયાત નહીં પડે. જો તમારે ટમેટું ન નાખવું હોય તો તમે છેલ્લે લાસ્ટમાં લીંબુ પણ નાખી શકો છો. તો હવે ટમેટાને થોડી વાર માટે સાતળવા દઈશું અને પછી આપણે જે બધો મસાલો મિક્સ કરેલો હતો એ મસાલો એડ કરી દઈશું. હવે આ એડ થઈ જાય એટલે આપણે સરખી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે ને થોડી વાર માટે તેને મીડિયમ ફ્લેમ પર જ તેને ચડવા દઈશું. તે મીડિયમ ફ્લેમ પર જ થોડું ચડી જાય અને તમને એવું લાગે હવે તેલ થોડું ઉપર આવવા લાગ્યું છે, એટલે જે આપણે સિંગ ભજીયા, તલ અને ગાંઠિયા નાખીને મસાલો બનાવેલો હતો તે મસાલો એડ કરી દેવાનો છે અને બધું જ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે.
તો બધું જ સરખું મિક્સ થઈ જાય. એટલે આ બધું કરતી વખતે ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે, નહીં તો આ બધું નીચે ચોંટી જશે એટલા માટે. પછી 1 વાટકા જેટલું મેં અહીંયા પાણી થોડું નાખેલું છે અને બધું મિક્સ કરી દેવાનું છે. હવે આપણે જે ગુવાર અને બટેકાને મરચામાં કરીને રાખેલા હતા તે આપણે આમાં એડ કરી દઈશું. હવે આમાં એડ થઈ જાય એટલે આપણે જોવાનું છે કે પાણી કેટલું તેમાં રહે છે એ પ્રમાણે. ગુવાર અને બટેકા નાખ્યા પછી પાણી ઉપર આમ તરે એ રીતના આપણે તેમાં પાણી એડ કરવાનું છે. તમે જેટલું પણ શાક કરો આપણે પાણી એ રીતે જ એડ કરવાનું છે. તો હવે હું એમાં થોડું પાણી નાખી દઉં. તો પાણી નાખી દીધા પછી તેને આપણે 3 થી 4 સીટી વગાડી દેવાની છે. હવે 3 થી 4 સીટી વાગી ગઈ છે અને તમને બતાવી દઉં, એકદમ મસ્ત શાક બનીને તૈયાર છે. આવું તમે ક્યારેય નહીં ખાધું હોય તો જરૂરથી તમે આ શાકને ટ્રાય કરજો. અને આપણે ચેક કરી લેવાનું છે કે બટેકા બફાઈ ગયા છે કે નથી બફાણા. તો એક કોઈ પણ બટેકું લઈને આ રીતના ભાંગી જવાનું છે. જો ભાંગી જાય તો શાક એકદમ તૈયાર છે. તો આપણું શાક બનીને હવે એકદમ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આમાં ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું. અને જો તમે ટમેટા ન નાખેલા હોય તો તમે ધાણાની સાથે સાથે લીંબુ પણ એડ કરી શકો છો. તો હવે આપણે ગુવાર બટેકાનું એકદમ ગ્રેવી વાળું નવા મસાલા સાથે શાક બનીને એકદમ તૈયાર છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.